સમાચારોમાં હવે આપણે વાત કરીએ આગળ ગીર સોમનાથની તો દેવાયત ખાવડ દ્વારા અમદાવાદના યુવક પર હુમલાનો સમગ્ર મામલો છે. જણાવી દઈએ કે ગીર સોમનાથ ડીવાયએસપી દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવ્યો હતો અને એ કોન્ફરન્સમાં દેવાયત ખાવડ અને અન્ય શખ્સો દ્વારા ધ્રુવરાજસિંહની રેકી કરી પૂર્વ આયોજિત કાવતરું યોજી અને માર મારવામાં આવ્યો હોવાનો આ ખુલાસો કરવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહને સોશિયલ મીડિયા દ્વારા તેમની રેકી થઈ રહી હોવાની માહિતી મળી હતી અને તે જ પ્રમાણે દેવાયત ખાવડ અને અન્ય શખ્સો ધ્રુવરાજસિંહ બુકાની બાંધી કાર અથડાવી અને હુમલો કરવામાં આવ્યો હતો. જોકે અચાનક દેવાયત ખાવડની બુકાની ખુલી જતા ધ્રુવરાજસિંહ ઓળખી ગયાનું પોલીસે જણાવ્યું છે. ત્યારે પોલીસ દ્વારા દેવાયત ખાવડ સહિત અન્ય 15 લોકો વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ કરી અને શોધખોળ હાથ ધરવામાં આવી છે. તારીખ 12/8/25 ના રોજ તાલાલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કૃષ્ણા ફાર્મ હાઉસ આવેલું છે. એ કૃષ્ણા ફાર્મ હાઉસમાં ધ્રુવરાજસિંહ રામચંદ્રસિંહ ચૌહાણ, તેના ડ્રાઈવર તરંગ અને એના કુટુંબી ભાઈ રાજેન્દ્રસિંહ આ લોકો ત્યાં રોકાયેલા હતા. અને એ લોકો ગઈકાલે આશરે 11:30ની આસપાસ સોમનાથ મંદિર દર્શન કરવા માટે જવા માટે નીકળ્યા. એટલે એ લોકો ચિત્રોડ ફાટક તરફ આગળ વધી રહ્યા હતા. એ અરસામાં સામેથી એક બ્લેક કલરની એક ફોર્ચ્યુનર ગાડી જે નંબર પ્લેટ વગરની હતી એ આવી અને સીધી આ લોકોની ગાડીમાં, આમની જે કિયા ગાડીમાં આગળના ભાગેથી જોરદાર ટક્કર મારી. તેમજ ટક્કર વાગતા આજે ધ્રુવરાજસિંહ છે પોતે જ ગાડી ચલાવતા હતા. એમણે એનાથી બચવા માટે ગાડી પાછળ લીધી તો પાછળથી એક ક્રેટા બ્લેક કલરની હતી, એણે પણ પાછળથી ટક્કર મારી. એમ આમની ગાડીને આગળ પાછળથી જોરથી ટક્કર મારી અને રોડની સાઈડમાં ઉતારી દીધી. ત્યારબાદ આજે ફોર્ચ્યુનર ગાડી છે એનો ચાલક ગાડીમાંથી ઉતરેલો અને એણે બુકાની બાંધેલી હતી. એ બુકાની ઉતરી ગઈ તે વખતે ધ્રુવરાજસિંહ એ વ્યક્તિને ઓળખી ગયા કે આ વ્યક્તિ દેવાયત ખાવડ છે. અને એની સાથે બંને ગાડીમાંથી આશરે 12 થી 15 જણા બુકાની બાંધેલા હતા, તમામ ઉતર્યા અને બધા લોખંડના પાઇપ વડે આ ધ્રુવરાજસિંહને શરીરે આડેધડ માર માર્યો. તેમજ તેની ગાડી હતી એને પણ એમણે તોડી નાખી, નુકસાન કર્યું. ત્યારબાદ આ જે ધ્રુવરાજસિંહ પાસે એક એણે ગળામાં સોનાનો ચેન અને લોકેટ હતું તે પણ એમણે ઝૂંટવી લીધું. તેમજ ગાડીમાં 42,000 રૂપિયા રોકડા હતા એ પણ તેમણે ઝૂંટી લીધા. તેમજ આ જે બનાવ એની સાથે બન્યો એની ફરિયાદ ન કરે એના માટે એને ધમકી આપી અને રિવોલ્વર બતાવી અને જાનથી મારવાની ધમકી આપી. ત્યારબાદ આ તમામ આરોપીઓ પોતાની બંને ગાડીમાં ત્યાંથી જતા રહ્યા હતા. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને અધિકારી તમામ ત્યાં ઘટના સ્થળે પહોંચી ગયા અને આ જે વિક્ટીમ છે ધ્રુવરાજસિંહ પોતે સારવાર માટે એમને હોસ્પિટલ ખાતે લઈ ગયા.